મારું નામ જાગી કંદેલ છે અને મારું નામ એન્જલ કંદેલ છે. અમે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. અમારી શાળાનું નામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મગોર ડુંગરી છે. અમારું સ્ટાર્ટઅપનું નામ જીવામૃત એક પ્રવાહી ખાતર. જીવામૃત બનાવવાની રીત: 1 એકરમાંથી 200 લીટર જીવામૃત બનાવવા માટે જરૂરી સામગ્રી: પ્લાસ્ટિકનું બેરલ 200 લીટર ક્ષમતાવાળું. બેરલને ઢાંકવા માટે સુતરાઉ કાપડ કે કંતાર. બેરલની ઊંડાઈ કરતાં થોડો વધારે લાંબો લાકડાનો દંડો. પાણી 180 લીટર. દેશી ગાયનું તાજું ગોબર 10 કિલો. દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર. 1 કિલો દવા વગરનો દેશી ગોળ અથવા 1 કિલો કુદરતી રીતે પાકેલા ખટાશ વગરના મીઠા ફળનો માવો અથવા 4 લીટર શેરડીનો રસ. 1 કિલો કોઈપણ કઠોળનો છોતરા સાથેનો તાજો લોટ. 200 ગ્રામ જીવંત માટી. ઉપરયુક્ત બધા પદાર્થો અલગ અલગ નાના વાસણોમાં લઈ તેને પાણીમાં સરસ રીતે ભેળવી દો કે જેથી તેના ગદ્દા રહે નહીં. હવે આ બધા દ્રાવણને બેરલમાં ઉમેરી અને કુલ જથ્થો 200 લીટર થાય તેટલું પાણી ઉમેરો. દ્રાવણને દંડા વડે ઘડિયાળના કાંટાની દિશામાં દરરોજ સવાર સાંજ જીવામૃત તૈયાર ન થાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ ગોળ ગોળ હલાવતા રહો. ધ્યાનમાં રાખવાની બાબતો: જીવામૃતના બેરલને એવી જગ્યાએ રાખો કે ત્યાં સૂર્યનો તાપ સીધો પડે નહીં અને વરસાદનું પાણી પર પડે નહીં. બેરલને સુતરાઉ કપડાં અથવા કંતારથી ઢાંકી રાખો. જીવામૃત ઉનાળામાં 48 કલાકમાં અને શિયાળાની ઠંડી ઋતુમાં 96 કલાકમાં તૈયાર થઈ જશે. સપાટી ઉપર સફેદ છારી બાજે ત્યારે સમજવું કે જીવામૃત તૈયાર થઈ ગયું છે. જીવામૃત વાપરવાનું પ્રમાણ: પ્રતિ એકર 200 લીટર રાખવું. જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે જ જીવામૃત આપવું, એટલે કે જીવામૃતને પિયતના પાણી સાથે આપી શકાય. સામાન્ય રીતે દર 15 દિવસે જીવામૃત આપવું જોઈએ. ઊભા પાકની અવસ્થા પ્રમાણે જીવામૃતને 15 લીટરના છંટકાવ કરવાના પંપમાં 1 લીટરથી શરૂ કરીને 2 થી 3 લીટર સુધી છંટકાવ માટે વાપરી શકાય. જીવામૃત છંટકાવ કરવાથી ખેતી પાકમાં વૃદ્ધિ વર્ધક, કીટ નિયંત્રણ ઉપરાંત ફૂગનાશક તરીકે પણ ઉપયોગી થશે. તેને પિયતમાં આપવાથી જીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ ખનિજ તત્વોને વનસ્પતિ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. આ જીવામૃતના 1 લીટર 10 રૂપિયા લેખે 200 લીટર જીવામૃતના વેચાણ થકી 2000 રૂપિયા કમાઈ શકાય. થેન્ક યુ.